હેલો દોસ્તો, નમસ્કાર. સ્વાગત છે તમારું ફરીથી મારા એક નવા વિડીયોમાં. તો આજે આપણે બનાવવાના છે ચૂરમાના લાડુ. તો મિત્રો, આજે આપણે આ લાડુની રેસીપી બનાવવાના છે, તો વિડીયોને આખો અંત સુધી જોજો અને મજા આવે, સારો લાગે તો એક લાઈક કરજો અને કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો એના માટે મેં આ ભાખરીનો જાડો લોટ, ઘી અને ગોળ છે એ લીધેલા છે. લોટ છે એ ભાખરીનો જાડો લોટ છે અને ઘી આપણે જોઈતા પ્રમાણમાં એડ કરવાનું છે અને ગોળ છે એ 125 ગ્રામ જેટલો છે આશરે, અને લોટ છે એ 250 ગ્રામ છે. તો સૌથી પહેલાં આપણે એને એક વાસણમાં લોટને લઈ લેવાનો છે અને એમાં આપણે આ મોણ નાખી દેવું. આપણે 4 થી 5 ચમચી જેટલું. હું મોણ અત્યારે તેલનું નાખું છું, તમે ઈચ્છો તો ઘીનું પણ મોણ નાખી શકો. અને મોણ છે એ માપે નાખવાનું છે, બહુ જાજુ નથી નાખવાનું. આપણે મોણ તેલનું નાખી દઈએ, કારણ કે ઘી આપણી પાસે એટલું બધું જાજુ છે નહીં. અને લાડવા આપણે આજે ખાવાની ઈચ્છા ફૂલ થઈ ગઈ, તો આપણે આ ઘીને બદલે આપણે તેલનું મોણ નાખી દીધું છે. અને આમાંય મારો સ્વભાવ છે એ થોડો ખાધોકડો છે, એટલે આપણે નવું નવું બનાવતા હોય. તો આ મોણને સારી રીતે મિક્સ કરી લેવાનું છે ને મિક્સ થઈ જાય પછી આપણે એમાં થોડું થોડું પાણી એડ કરીને એકદમ જાડો લોટ તૈયાર કરવાનો છે. ભાખરીનો લોટ બાંધીએ એવો જાડો બાંધવાનો છે, કઠણ. આપણું આ મોણ છે એ મિક્સ થઈ ગયું, તો હવે આપણે થોડું થોડું પાણી લેતા જાઉં અને લોટને આપણે બાંધી લેવાનો છે. આપણો આ લોટ બંધાઈ જાય એટલે હું તમને બતાવું કે આપણે લોટ કેટલો કઠણ રાખેલો છે. અને આમાં પાણીનું કોઈ 1 વાટકો કે અડધો વાટકો કે એવું કોઈ પ્રમાણનું હું નથી રાખતો મિત્રો. થોડું થોડું એડ કરતા જઈએ અને આપણો લોટ છે એ કઠણ બંધાઈ જાય ત્યાં સુધી આપણે ટૂંકમાં એ પ્રમાણે પાણી એડ કરવાનું છે મિત્રો. આમાં આપણે તો આ આપણો લોટ છે એ બંધાઈ ગયો છે. જો આ રીતનો આપણે કઠણ બાંધેલો છે. હવે આપણે આના મૂઠિયા વાળી લેવાના છે. મૂઠિયાની સાઈઝ નાની અને થોડાક બહુ જાડા નથી કરવાના, કારણ કે આ આપણે ઘઉંનો લોટ હોય એનું આપણે બનાવેલું હોય તો એને આપણે તેલમાં તળવામાં થોડીક વાર લાગે અને એકદમ ધીમા તાપે પકવવાનું હોય છે. તો આ રીતે નાની સાઈઝમાં આપણે મૂઠિયા વાળી લઈએ. તો આ બધા મૂઠિયા વાળીને પછી હું તમને બતાવું મિત્રો. મિત્રો, હજી તમે આપણે લોટ જે રાખ્યો એનાથી પણ હજી થોડો કડક વધારે રાખશો તો પણ હાલશે મિત્રો. આ આપણા મૂઠિયા તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે એને આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે, તો એમાં આપણે આને તળી લેવાના છે મિત્રો. અને મૂઠિયાને આપણે તેલમાં ચારે બાજુ ફેરવી અને તળી લેવાના છે. અને મીડિયમ ફ્લેમ ઉપર આને ધીમા તાપે તળવાના છે. આને બહુ આપણે ફૂલ ફ્લેમ ઉપર એકદમ ફટાફટ તો ઉપરથી જલ્દી આનો કલર ચેન્જ થઈ જશે અને અંદરથી કાચા રહેશે.
આ રીતે આને પલટાવીને આપણે ધીમા તાપે આને ઓછામાં ઓછી 10 મિનિટ જેટલો સમય લાગે છે મિત્રો પાકવામાં. તો જોઈ લો મિત્રો, આપણો આમાં એકદમ ગોલ્ડન બ્રાઉનના આપણા મુઠિયા છે એ તળાઈ ગયા છે અને પાકી ગયા છે. તો આને આપણે કાઢી લઈએ અને બીજી બેચ છે એ આપણે એડ કરી દઈએ. અને બધા જ મુઠિયા હું તમને તળીને પછી બતાવું અને પછી જોઈએ આપણે આગળની પ્રોસેસ. આ જો આપણા બધા જ મુઠિયા છે એ શેકાઈ ગયા છે. તો બધાને આપણે હાથથી આ રીતે તોડી લેવાના છે અને થોડાક ઠંડા થવા દેવાના છે. અને પછી આપણે એને મિક્સરમાં ભૂકો કરવાનો છે. આ ઠંડા થઈ જાય તો આપણો મિક્સરમાં સરસ ભૂકો થશે અને પીંડો નહીં વળે. નહીંતર આ ગરમ ગરમ આપણે જો ભૂકો કરીએ ને તો પીંડો વળી જાય. આ આપણે મિક્સર જારમાં બધાને ભરી લીધા અને હવે આપણે એના ઢાંકણ બંધ કરી અને મિક્સરમાં આપણે એને ભૂકો કરી લઈએ. અને ભૂકો આનો છે ને મિત્રો એકદમ ફાઇન આનો ભૂકો નથી કરવાનો, થોડોક દળદળો કણીદાર રાખવાનો છે, જેથી કરીને લાડવા છે ને એ ખાવામાં મજા આવે મિત્રો. નકર એકદમ પછી ઓલો ઝીણો લોટ થઈ જાય ને તો લાડવા ચીકણા લાગે અને આપણે મોઢામાં પણ એ ડૂચો વળે. તો જો આ રીતનો આપણે કરકરો ભૂકો રાખવાનો છે. આપણો આ ભૂકો તૈયાર થઈ ગયો લાડવા માટે. તો હવે આપણે ગોળ જે છે એને પણ આપણે હવે ગરમ કરી અને આગળની પ્રોસેસ કરવાની છે. તો આપણે એક વાસણની અંદર જે આપણો ગોળ હતો એ ગોળ નાખી દઈએ. મિત્રો તમે 250 ગ્રામ લોટ હોય તો એમાં તમે 150 ગ્રામ જેટલો ગોળ નાખી શકો મેક્સિમમ. પણ મેં આ 125 ગ્રામ જેટલો ગોળ છે અને એમાં 100 ગ્રામ જેટલું અત્યારે હું ઘી એડ કરું છું. ઘી પણ તમે આમાં 150 ગ્રામ જેટલું એડ કરી શકો અને વધારે પણ એડ કરી શકો. પણ આપણે અત્યારે આમાં 100 ગ્રામ જેટલું એડ કર્યું છે. અને આને થોડું આપણે આ ગરમ થવા દઈએ અને ગોળ છે એમાં થોડા બબલ આવવા દેવાના છે મિત્રો, જેથી કરીને ગોળ આપણો છે એ પાકી જાય. મિત્રો જો આ રીતે બબલ આવવા જોઈએ મિત્રો. તો આપણે આ હવે છે ગોળની પાઈ એ થઈ ગઈ છે. તો હવે આપણે એને લાડવાનો ભૂકો જે બનાવ્યો હતો એમાં આપણે આને એડ કરી દેવાનું છે. અને આને સારી રીતે પછી આપણે મિક્સ કરી લેવાનું છે. ગરમ હોય એટલે થોડું આપણે આને ચમચી કે તાવીથાની મદદથી મિક્સ કરી લેશું. અને થોડું ઠંડુ પડે પછી આપણે એના લાડવા વારવાના ચાલુ કરવાના છે. અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે મિત્રો. તો આપણે સારી રીતે આ જે ગોળ અને જે ભૂકો હતો એને મિક્સ કરી લીધો છે.
અને થોડું ઠંડુ પણ હવે પડી ગયું છે આ. હવે ઠંડુ થઈ ગયું છે તો આપણે આને લાડવા વાળી લઈએ. જો મિત્રો તમારા હાથથી ગોળ લાડવા વારવા હોય તો હાથથી પણ તમે વારી શકો, અને જો કોઈ બીબું હોય તો આપણે એમાં ભરીને પણ એ શેપના લાડુ બનાવી શકીએ. આપણી પાસે એક આ બીબું છે લાડવાનું, તો આપણે એ શેપના લાડવા બનાવવાના છે. આ ગોળ આ રીતના આપણે આ લાડવા જો આ બીબામાં બની જાય છે. તો હું બધા જ લાડુ બનાવી અને પછી તમને બતાવું મિત્રો. આપણા લાડુ છે એ એકદમ તૈયાર થઈ ગયા છે, અને આજે તો આપણે લાડુ ખાવાના છે મિત્રો. અત્યારે જોઈને જ મોઢામાં પાણી આવવા માંડ્યા છે. તો તમે પણ ઘરે બનાવો, ટ્રાય કરો અને ખાઓ અને આનંદ માણો. અને જો તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને એક સારી એવી કોમેન્ટ કરજો. આ મારો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.